વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો ફતેપુરામાં પંચાયત સ્તરે સામાન્ય નાગરિકોને સુવિધા આપવા માટે નિમાયેલા વીસીઈ દ્વારા જનતાની લૂંટ થતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા જન્મના પ્રમાણપત્ર કાઢી આપવા માટે અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે ₹200 ની ઉઘરાણી કરવામાં આવતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીસીઈ નિયમોને નેવે મૂકીને રોકડ નાણાંની માંગ કરી રહ્યા છે। સરકારી નિયમ મુજબ જો જન્મના 21 દિવસમાં પ્રમાણપત્ર માટે અરજી કરવામાં આવે તો તેનો કોઈ પણ ચાર્જ લેવાનો હોતો નથી, તે તદ્દન મફત છે। જો જન્મના 1 વર્ષ બાદ નોંધણી કરવાની હોય તો પણ માત્ર ₹50નું સત્તાવાર સરકારી ચલણ ભરવાનું હોય છે। આમ છતાં ફતેપુરામાં ડિજિટલ સેવાના નામે અરજદારો પાસેથી નિયમ વિરુદ્ધ ₹200 પડાવાતા હોવાની લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે આપણે સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ગયા છે। જી પ્રિતેશ, ફતેપુરામાં વીસીઈ દ્વારા જન્મ પ્રમાણપત્રમાં ગેરકાયદેસર વસૂલીનો પર્દાફાશ થયો છે, શું છે વધુ વિગત? જી પ્રિયા, જે ફતેપુરા ગ્રામ પંચાયતમાં જે વીસી છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, તે પૈસા ઉઘરાવતો હોય તેનો વિડીયો વાયરલ થયો છે। જન્મનું જે પ્રમાણપત્ર આપવાનું હોય ત્યારે ₹200ની માંગણી કરતી હતી અને ₹200 લેતા હોય તેવો વિડીયો એક વાયરલ થયો હતો। અરજદાર દ્વારા પોતાને પ્રમાણપત્ર કાઢી આપવા માટે ₹200 માંગ્યા હતા। જે આમ તો નિયમ, સરકારી નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 21 દિવસમાં જો આ કઢાવવામાં આવે તો કોઈ સુધી તો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ ક્યાંક વર્ષ થઈ જાય ત્યારે તેનું કાયદેસર સરકારના હેડે ₹50 જેટલું ચલણ ભરવામાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વીસી હોય છે, જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હોય છે, પોતાની મનમાની કરી આ રીતે ગરીબ પ્રજા પાસેથી પૈસા ઉઘરાવતા હોય છે। આ વિડીયો જે વાયરલ થયો છે તેની અત્યારે તો પ્રદેશ 24 આપણે પુષ્ટિ કરતા નથી, પરંતુ આવી અનેક જગ્યાએ ઘટનાઓ છે તે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે કે નાનું પ્રમાણપત્ર હોય અથવા તો અન્ય કોઈ પણ કામ હોય, જે વીસી હોય છે તે પૈસા ઉઘરાવતા હોય તેવી ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે। અનેક વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ સરકારી તંત્ર દ્વારા તેઓની સામે પગલાં લેવામાં આવતા નથી। જી પ્રિતેશ, જેવી રીતે વીસીઈ દ્વારા ₹200નો જે ઉઘરાણી કરવામાં આવતી હતી ત્યારે લોકોમાં કેવો રોષ છે અને તેમની માંગ શું છે? દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લો છે તે ટ્રાઇબલ જિલ્લો છે, આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। લોકો અહીંયા શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એટલે કે લોકોને રખવું ના પડે, સવારથી તાપની અંદર તેઓ જતા હોય, પોતાનું કામ થતા હોય ત્યારે આવા વીસીઓ પોતાની મનમાની કરી અને જે પ્રજા જે કામ કરવા માટે આવતી હોય તેમની પાસેથી પ્રોગ્રામો આવતા હોય છે, જેના કારણે હાલ તો જે સ્થાનિક તંત્ર લોકોની અંદર ભારે રોષ ઉઠવા પામ્યો છે। જી પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ફતેપુર ગ્રામ પંચાયતમાં વીસીઈ દ્વારા નાણાંની ઉઘરાવની સામે આવી છે। ₹200ની લેતી દેતીનો વિડીયો પણ વાયરલ થયો છે। નિયમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર આચરતા વીસીઈમાં ભારે રોષ છે। જો કે પ્રદેશ 24 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ડિજિટલ સેવાના નામે નિયમ વિરુદ્ધ પૈસા વસૂલાતા હોબાળો મચ્યો હતો। સ્થાનિકોમાં ભારે રોષ છે અને તેઓ તપાસની માંગ કરી રહ્યા છે। અનેકવાર રજૂઆતો છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ₹200 ઉઘરાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવામાં ના આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારી મફત સેવા છતાં નાગરિકોની લૂંટનો આક્ષેપ છે। ડિજિટલ સેવાના નામે નિયમ વિરુદ્ધ પૈસા વસૂલાતા હોબાળો મચ્યો હતો। નિયમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર, મફત મળતા પ્રમાણપત્રના વસૂલાયા ગેરકાયદે પૈસા, સ્થાનિકોમાં ભારે રોષ છે। ત્યારે ફતેપુરમાં વીસીઈ દ્વારા જન્મ પ્રમાણપત્રમાં ગેરકાયદેસર વસૂલીનો પર્દાફાશ થયો છે।